ભારત સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને 23મા હપ્તાની સહાય રકમના વિતરણ નિમિત્તે તાલુકા સ્તરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં 9.8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,000 કરોડથી વધુની સહાય રકમ ડીબીટી મારફતે સીધી જમા કરવામાં આવી હતી। વાવ-થરાદ જિલ્લામાં તાલુકા મથકો પર પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખેડૂતોની યોજનાના લાભો અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ કૃષિ અને સંલગ્ન વિભાગોની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ દવે, એપીએમસી ચેરમેન માલાભાઈ પટેલ, દિયોદર કેડીબીએફપીઓના ડિરેક્ટરો, સભાસદો સહિત અગ્રણીઓ, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। 1,025 કરોડ રૂપિયાના ખાતામાં જમા થઈ રહ્યા છે। આપણા બનાસકાંઠામાં પણ 2,45,000 ખેડૂતો અને લગભગ 49 કરોડ રૂપિયા એ ખેડૂતોના ખાતામાં જઈ રહ્યા છે। એ તમામ ખેડૂત ભાઈ બહેનોને, જે મિત્રો આજે આ કાર્યક્રમ અંતર્ગત સરકારના લાભ મેળવે છે, બધાને સમગ્ર ખેડૂત આલમને, આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। બોલો। આજે દિયોદર તાલુકામાં કિસાન સન્માન નિધિનો જે પ્રોગ્રામ હતો એમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા અને નરેન્દ્ર મોદી સાહેબે જે 2,000 રૂપિયા કિસાનોને નાખ્યા તે અમારા ચોમાસું ખેતીમાં એમાં ખેડૂતોને મદદરૂપ થશે અને આ પ્રસંગે માનનીય ધારાસભ્યજી કેશાજી પણ ઉપસ્થિત રહેલા, દિયોદર તાલુકાના કેડીબીએફપીઓના ડિરેક્ટરો, ખેડૂતો અને બહોળી સંખ્યામાં હાજરી આપીને આ કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ તે બદલ મોદી સાહેબ તથા ખેતીવાડી અધિકારી સાહેબ અને ખેડૂત મિત્રોનો ખૂબ મોદી સાહેબનો આભાર માને છે। અને આ 2,000 રૂપિયાથી અમારા ખેડૂતોને ડીઝલ, ખાતર એમાં ખૂબ ઉપયોગી થશે અને ચોમાસું ખેતી સમયસર કરશે। એ બદલ મોદી સાહેબનો ખૂબ આભાર ખેડૂતો વતી માનું છું।